નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફરી પાછું આપનું સ્વાગત છે વિજ્ઞાનના લેક્ચરની અંદર. અને લાસ્ટમાં આપણે જે ફિઝિક્સનો પાર્ટ ચાલુ હતો, ઇલેક્ટ્રિસિટી એટલે કે વિદ્યુત, એની અંદર આપણે ઘણા મહત્ત્વના મુદ્દાઓ ક્લિયર કર્યા. મહત્ત્વના મુદ્દાઓમાં ક્યાં ક્યાં તો કે પહેલી વાત આપણે કરી હતી વિદ્યુત ભાર એટલે શું, ત્યારબાદ વિદ્યુત પ્રવાહ, ત્યારબાદ વિદ્યુત સ્થિતિમાન અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. હવે એટલા મુદ્દા ક્લિયર કરી ગયા. એમાં આપણે ખબર છે કે વિદ્યુત ભાર તો કે આંતરિક ગુણધર્મ છે કોઈ પણ દ્રવ્યનો, જેમાં બે પ્રકારના વિદ્યુત ભાર હોય, એક ધન વિદ્યુત ભાર અને ઋણ વિદ્યુત ભાર. ધન વિદ્યુત ભાર છે પ્રોટોનના કારણે છે, જ્યારે ઋણ વિદ્યુત ભાર છે એ ઇલેક્ટ્રોનના કારણે છે, જે તમે જાણો છો. ત્યાર પછી આપણે એ વાત કરી કે ભાઈ જે વાહકમાંથી જે વિદ્યુત પ્રવાહનું વહન છે એ કોના કારણે થાય છે, જે વિદ્યુત આપણે કરંટ જેને કહીએ છીએ એ પ્રવાહ કોના કારણે ફ્લો થાય છે. તો વિદ્યુત પ્રવાહ છે એ ઇલેક્ટ્રોનના કારણે વહન પામે છે, કારણ કે બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે જ્યારે કૂદીને બહાર નીકળી જાય છે, જે ઇલેક્ટ્રોન આપણે મુક્ત ઇલેક્ટ્રોન કહીએ છીએ. પરંતુ આપણે એ પણ વાત કરી ત્યારે કે મુક્ત ઇલેક્ટ્રોન છે એ બધાની અંદર ખાસ કરીને જે ધાતુ અને અધાતુ બે ભાગ પડે છે, જેને આપણે વાહક અને અવાહક તરીકે ઓળખીએ છીએ. તો વાહક અને અવાહક છે એની અંદર વાહક કોને કહીએ આપણે, તો કે જે ધાતુ તત્વો છે, જે ધાતુ દ્વારા બનેલો પદાર્થ છે, એ ધાતુ તત્વની બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન છે, એ ઇલેક્ટ્રોન છે એનું કેન્દ્ર પ્રત્યેનું આકર્ષણ બળ ઓછું છે. હવે આકર્ષણ બળ ઓછું છે એટલે તમે સમજી શકો કે જેમ આકર્ષણ બળ ઓછું એટલે એટલી ઇલેક્ટ્રોન પાસે ઊર્જા છે. બાહ્યતમ કક્ષાનો જે ઇલેક્ટ્રોન છે એની પાસે એટલી તો ઊર્જા છે કે કૂદકો મારીને બહાર નીકળી જાય. પરંતુ બહાર એટલે મેં તમને વાત કરી ત્યારે પણ કે બહાર એટલે કઈ જે દ્રવ્ય છે, મૂળ કોઈ પણ સળિયો હોય, તાર હોય કે કોઈ પણ ધાતુ હોય, એની બહાર એમ નહીં, પરંતુ જે પરમાણુ ગોઠવાયેલા છે, જે પરમાણુની કક્ષાઓ છે, એમની વચ્ચે થોડી ઘણી જગ્યા છે, જેને સ્પેસ કહીએ છીએ આપણે. એ સ્પેસ જે જગ્યા છે એની અંદર ઇલેક્ટ્રોન છે અસ્તવ્યસ્ત ગતિ કરતા હોય છે. આવા ઇલેક્ટ્રોન આપણે ફ્રી ઇલેક્ટ્રોન થતો મુક્ત ઇલેક્ટ્રોન કહેતા હતા. હવે અહીંયા મહત્વની વાત એ સમજવાની છે આપણે કે આ ઇલેક્ટ્રોન છે એના કારણે વિદ્યુતનું વહન થાય છે. પરંતુ જૂના જમાનામાં ઘણા બધા વર્ષો પહેલા કે જ્યારે ઇલેક્ટ્રોનની શોધ નહોતી થયેલી, ત્યારે એવું માનવામાં આવતું કે વિદ્યુતનું વહન છે પ્રોટોનના કારણે થાય છે. ધન વિદ્યુત ભારના કારણે વિદ્યુતનું વહન થાય. પરંતુ એ પ્રકારના પ્રવાહને આપણે કન્વેન્શનલ કરંટ કહેતા હતા, કે જેને આપણે રૈવાહિક વિદ્યુત પ્રવાહ તરીકે ઓળખીએ છીએ. આજે પણ આપણે એ પ્રકારના વિદ્યુત પ્રવાહ, જે ખાસ કરીને વિદ્યુત પ્રવાહની દિશા છે એ ઇલેક્ટ્રોનના બારમાં જ હોય છે, એટલે ઇલેક્ટ્રોનના કારણે વિદ્યુતનું વહન થાય છે. એટલે કે ઋણથી ધન તરફ જાય છે. બેટરીના બે ધ્રુવો આપણે લઈએ છીએ, તમને બધાને ખ્યાલ છે આ વસ્તુનો. ધારો કે આપણે ધન ધ્રુવ આ ઋણ ધ્રુવ લઈએ તો માઇનસ આ પ્લસ. ઇલેક્ટ્રોન છે અહીંયાથી ગતિ સ્ટાર્ટ કરે છે અને ફરીને પાછો અહીંયા આવે છે, એટલે કે ઋણથી ધન ધ્રુવ થયો. પરંતુ આજે પણ વિદ્યુત પ્રવાહની જે દિશા છે, ઇલેક્ટ્રોનની દિશા તો આ જ છે, એટલે કે આ ઇલેક્ટ્રોનની દિશા બતાવીએ છીએ આપણે. પરંતુ વિદ્યુત પ્રવાહની જે દિશા છે એ તો આપણે રૈવાહિક તરીકે લઈએ છીએ, એટલે કે આ તરફથી વિદ્યુત પ્રવાહને આપણે કહીએ છીએ કે વહન પામે છે. તમે કોઈ પણ સર્કિટ જ્યારે દોરશો ત્યારે વિદ્યુત પ્રવાહનું વહન આ રીતે થતું હશે, તમે જોઈ શકશો. હવે આપણે એ વસ્તુની ખબર પડી કે ભાઈ વિદ્યુત, અને તમને એ પણ ખબર છે કે ઇલેક્ટ્રોન પરનો વિદ્યુત ભાર જે કુલમમાં માપીએ છીએ આપણે, તો એ તમને ખબર છે -1.6 × 10⁻⁹ કુલમ છે. આ પણ તમને ખબર છે. પ્રોટોન પરનો વિદ્યુતભાર છે તો કે +1.6 × 10⁻⁹ કુલમ. મેં તમને ત્યારે પણ વાત કરી હતી કે માઇનસની નિશાની જે અહીંયા છે એ આગળ જતા આપણે ઇલેક્ટ્રોનના સંદર્ભમાં કાઢી નાખશું, કારણ કે આપણે એની રિક્વાયરમેન્ટ એટલી બધી છે નહીં, એ ગણતરીમાં આપણે જરૂરિયાત નથી રહેતી. ત્યારબાદ આપણે એક કુલમ એટલે કેટલા ઇલેક્ટ્રોન છે એની પણ વાત કરી ગયા હતા. આપણે આ તમામ બાબતો વિશે વાત કરી ગયા આપણે. ત્યાર પછી વિદ્યુત પ્રવાહ, તો એની પણ વ્યાખ્યા, સૂત્ર, એકમ, આ વસ્તુની તમને ખબર હોવી જોઈએ. તો વ્યાખ્યા શું હતી એની, જો સમજવાનું ખાસ છે અહીંયા ટોપિકમાં આપણે એ જ છે કે તો પહેલા આવશે આની અંદર વ્યાખ્યા, સૂત્ર અને એનું એકમ. પછી જે એકમ હોય એને પણ આપણે વ્યાખ્યાયિત કરવો પડે. એટલે કે વ્યાખ્યા શું હતી આની, તો કે ભાઈ વાહકના આડછેદમાંથી એકમ સમયમાં પસાર થતા વિદ્યુત ભારના ચોખ્ખા જથ્થાને વિદ્યુત પ્રવાહ કહેવાય. તો કોઈ પણ વાહકતા આડછેદમાં કે એકમ આડછેદ છે એમાંથી એકમ સમય એટલે t જેટલા સમયમાં ચોખ્ખો વિદ્યુત ભારનો જથ્થો એટલે q જેટલો વિદ્યુત ભારનો જથ્થો પસાર થતો હોય તો આમાંથી i જેટલો પ્રવાહ પસાર થયો એમ કહી શકાય. તો કે i q/t નું આપણે સૂત્ર અહીંયા લગાડ્યું હતા. હવે આપણે એકમ મેળવવાની વાત આવે તો q એટલે કુલમ. તો કુલમના છેદમાં સમયનો એક SI એકમ સેકન્ડ છે, તમને ખબર છે કુલમ પ્રતિ સેકન્ડ q. હવે આ એકમ છે એ SI એકમ નથી. તો SI એકમ કેવી રીતે, તો કે SI એકમ આનો છે એમ્પિયર. એમ્પિયર એ સંજ્ઞા છે આની.
હવે એમ્પિયરને વ્યાખ્યાયિત કરવો પડે આપણે કે એમ્પિયર એટલે શું? તો વાહકના એક આડછેદમાંથી આ એક વાહક છે એના આડછેદમાંથી આપણે શું કીધું સમય છે t, તો અહીંયા લખશું આપણે 1 સેકન્ડ. 1 સેકન્ડ વાહકના આડછેદમાંથી 1 સેકન્ડમાં 1 કુલમ જેટલો વિદ્યુત ભારનો જો ચોખ્ખો જથ્થો પસાર થતો હોય, એટલે કે જથ્થો એટલે કે ઇલેક્ટ્રોનની સંખ્યા, આપણે આને કુલમ એટલે q બરાબર ne લખતા આપણે n જેટલા ઇલેક્ટ્રોન. અને તમને એ પણ ખબર છે કે મેં તમને વ્યાખ્યાનમાં કીધું હતું કે 1 કુલમ બરાબર 6.25 ગુણ્યા 1018 ઇલેક્ટ્રોન થાય. એટલા ઇલેક્ટ્રોન જ્યારે ભેગા થાય ત્યારે આપણે એમ કહીએ કે 1 કુલમ વિદ્યુત ભારનો જથ્થો થયો. તો જ્યારે 1 કુલમ વિદ્યુત ભારનો જથ્થો વાહકને એક આડછેદમાંથી જો 1 સેકન્ડમાં પસાર થતો હોય તો આમાંથી પસાર થયેલો પ્રવાહ છે 1 એમ્પિયર થયેલો છે. તો એમ્પિયર એકમ તમે વ્યાખ્યાયિત કરી લીધો કે 1 કુલમ પ્રતિ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ 1 એમ્પિયર થશે અહીંયા આ રીતે. ત્યાર પછી આપણે એ પણ વાત કરી હતી કે ભાઈ એમ્પિયર છે મોટો એકમ, તો ઘણી વખત એમ્પિયરની જગ્યાએ આપણે પછી મિલી એમ્પિયર પણ યુઝ કરીએ છીએ અને માઇક્રો એમ્પિયરનો પણ ઉપયોગ થાય છે. એમ્પિયર એટલે તમને ખબર છે 1 એમ્પિયર બરાબર મિલી એમ્પિયર, તો 10 ની 3 મિલી એમ્પિયર અને 10 ની 6 માઇક્રો એમ્પિયર થશે. હવે રિવર્સમાં આપણે ચાલીએ તો અહીંયા 1 માઇક્રો એમ્પિયર હોય તો થશે 10 ની -3 મિલી એમ્પિયર અને 10 ની -6 એમ્પિયર. તો આ રીતે સૌથી નાનો એકમ છે માઇક્રો એમ્પિયર, તો એના કરતા મોટો એકમ મિલી એમ્પિયર, સૌથી મોટો એકમ એમ્પિયર. પણ SI એકમ તો એમ્પિયર હશે. જેમ આપણે ખબર છે કે આપણે કિલોગ્રામ, ગ્રામ અને મિલીગ્રામ આ ત્રણ એમાંથી SI એકમ આપણે શું કોણ લેશું? અહીંયા કિલોગ્રામ, દળનો SI એકમ કિલોગ્રામ લેવાના છે આપણે. એટલે આ રીતે આપણે વાત કરી ગયા વિદ્યુત પ્રવાહની. ત્યારબાદ આવતું વિદ્યુત સ્થિતિમાન. તો કે તમને ખબર છે ભાઈ કે કોઈ પણ અનંત અંતરે એક એકમ ધન વિદ્યુત ભાર હોય. હવે થોડુંક ફાસ્ટ તમને વસ્તુ કહેવાનો પ્રયત્ન કરી જેથી કરીને આપણે મૂળ ટોપિક સુધી પાછા પહોંચી શકીએ. મૂળ વાત એવી હતી કે ભાઈ અનંત અંતરે પ્લસ q જેટલો વિદ્યુત ભાર છે એને સ્મોલ q કહીએ આપણે. તેને વાહક તારના કોઈ પણ એક બિંદુ સુધી પહોંચવા માટે સ્થિત વિદ્યુત ભાર એટલે કે સ્થિત વિદ્યુત બળ એનું જે ક્ષેત્ર છે એને q કહીએ આપણે. એની વિરુદ્ધ, કારણ કે આની અંદર ઇલેક્ટ્રોન પ્રોટોન સમાન છે, બહારથી તમે કોઈ પણ ચાર્જ દાખલ કરશો એટલે એની વિરુદ્ધ કાર્ય કરવું પડશે, સ્વાભાવિક છે, એનો બહિષ્કાર છે. તો એની વિરુદ્ધ આપણે કે કાર્ય કરવું પડશે અને જે કાર્ય કરવું પડે w જેટલું આપણે ધારી લઈએ કે ભાઈ એક એકમ એક અનંત અંતરે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ ઉપર એક એકમ ધન વિદ્યુત ભાર છે એને વાહક તારના કોઈ પણ એક બિંદુ સુધી લાવવા માટે સ્થિત વિદ્યુત બળ એટલે કે જેને ઇલેક્ટ્રોમોટિવ ફોર્સ કહીએ છીએ આપણે એની વિરુદ્ધ જે કાર્ય કરવું પડે તેને આપણે વિદ્યુત સ્થિતિમાન V તરીકે ઓળખીએ છીએ. એટલે કે અહીંયા એક પ્રકારની ઊર્જા સંગ્રહ પામીએ છીએ. ઊર્જા એટલે કઈ? તો કે સ્થિતિ ઊર્જા, જેને તમને અગાઉ વાત કરી હતી. કારણ કે ત્યાંથી કાર્ય કરીને આવ્યો હોય પદાર્થ એટલે અહીંયા જે સ્થાને પહોંચી ગયું એની વિરુદ્ધ બળ લગાડીને, તો એટલા માટે એની અંદર U જેટલી સ્થિતિ ઊર્જા સંગ્રહ પામી છે. તો આ તો શું? તો કે ભાઈ આ વિદ્યુત સ્થિતિમાન એટલે V બરાબર આપણે એનું સૂત્ર શું લખતા? V બરાબર W/Q. આ રીતે. હવે W એટલે કે કાર્ય, ના છેદમાં શું આવે? તો કે વિદ્યુત ભાર આવશે, વિદ્યુત ભાર. અને એને બરાબર શું થશે? તો કે ભાઈ કાર્ય એટલે કે આપણે જૂલ તરીકે લઈએ છીએ અને વિદ્યુત ભારને આપણે લઈએ છીએ કુલમ. એટલે જૂલ પ્રતિ કુલમ થી, પણ આ જૂલ પ્રતિ કુલમ પણ SI એકમ નથી. હવે SI એકમ તો આપણે મેળવવાનો છે, તો પણ એની પહેલા આપણે એ SI એકમ મેળવતા પહેલા આપણે વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ. જો સમજો, વિદ્યુત સ્થિતિમાનની વાત કરીએ, બિંદુ ડિફરન્સની કોઈ વાત નથી કરી, તફાવતની વાત નથી કરી. એક એકમ ધન વિદ્યુત ભાર છે અને વાહક તારના કોઈ પણ એક બિંદુ સુધી પહોંચવા માટે સ્થિત વિદ્યુત બળ વિરુદ્ધ કંઈક કાર્ય કરવું પડે છે, જે W જેટલું કાર્ય છે, એને આપણે વિદ્યુત સ્થિતિમાન V કહેવામાં આવે છે. આપણે સમજી ગયા. હવે બીજા નંબરનો ટોપિક મારો એ છે અહીંયા કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત. વિદ્યુત સ્થિતિમાનનો તફાવત એટલે શું? તો કે ભાઈ વાહક તાર છે એના બે બિંદુ લઈ લઈએ આપણે. એક આ A બિંદુ, આ B બિંદુ. એટલે આને કહીએ આપણે આ A, આ B. હવે એક A બિંદુ પર વાહક તારના કોઈ પણ એક A બિંદુ પર એકમ ધન વિદ્યુત ભાર છે એટલે કે પ્લસ q જેટલો વિદ્યુત ભાર છે. એ વિદ્યુત ભારને વાહક તારના એક બીજા બિંદુ એટલે કે B બિંદુ સુધી પહોંચવા માટે સ્થિત વિદ્યુત બળ એટલે સ્થિત વિદ્યુત બળ તો ઓલરેડી છે એટલે કે એ જે એકમ ધન વિદ્યુત ભાર છે એને પ્લસ q ને અહીંયા
એક બીજા બિંદુ A થી B સુધી લાવવા માટે જે કાર્ય કરવું પડે તે કાર્ય તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવામાં આવે છે. એટલે કે વાહક તારના કોઈપણ A બિંદુથી એકમ ધન વિદ્યુતભારને B બિંદુ સુધી લાવવા માટે કરવા પડતા કાર્યને તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. એટલે આપણે આ રીતે લખતા હતા અહીંયા બિંદુ B પરનું વિદ્યુત સ્થિતિમાન હવે તો વધારે થશે કારણ કે એકમ ધન વિદ્યુતભાર ત્યાં ગયેલો છે. એટલે આપણે કહેતા આ રીતે કે VB V એટલે ડિફરન્સ મળે આપણને કારણ કે અહીંયા તો વિદ્યુતભાર ઓછો હશે ને અહીંયા વધારે છે એટલે બેનો ડિફરન્સની વાત છે. બેટા આકીની વાત કરી ત્યારે પણ મેં કે ભાઈ આ રીતે બેટા આકીઓ હોય તો ધારો કે આપણે કઈ એવી પ્રક્રિયા કરીએ કે અહીંયા એક ટાંકી બીજી રાખી ધારો હું આ રીતે હવે આ બંનેની વચ્ચે એક વાલ્વ પણ છે. આ આખી ટાંકી ભરેલી છે પાણીની. હવે જ્યારે વાલ્વ ખોલી નાખવામાં એટલે આ ટાંકી ભરાઈ જશે ને આ આખી ખાલી થઈ જવાની. તો તમને ખબર પડી ગઈ કે ભાઈ અહીંયા વિદ્યુત ભારનું મૂલ્ય સૌથી ઓછું થઈ ગયું અહીંયા સૌથી વધુ. તો આના પર એ કહીએ આને બી હવે બેનો ડિફરન્સ કે બે વચ્ચે તફાવત શું? તો તફાવત મેળવવા માટે શું કરશું આપણે b - a કરશું. આ રીતે ડિફરન્સ મળી જશે. અહીંયા એવું જ કરવાનું છે આપણે કે એકમ ધન વિદ્યુતભાર છે એ બિંદુ પર હતો હવે આપણે b બિંદુ પર લઈ ગયા તો b બિંદુ પર લઈ જવા માટે આપણે ડબલ લીધું કાર્ય પણ કરેલું છે પરંતુ હવે એ જે કાર્ય કરેલું છે એને બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહે છે. તો VB - VA બરાબર થશે ડબલ નો સિગ્મા q. હવે જો VB - VA બરાબર આપણે V લઈ લઈએ એને બરાબર V લે તો V બરાબર ડબલ સિગ્મા q થશે અહીંયા કે બેનો ડિફરન્સ મેળવો મને. તો આ રીતે પ્રક્રિયા થઈ ગયા ત્યાંથી. તો હવે અહીંયા આપણે પાછો એકમ તો હતો જ મળી ગયો ડિફરન્સમાં પણ જે એકમ જૂલ પ્રતિ કુલમ અહીંયા જે આપણે પહેલા મળ્યો હતો એ જ એકમ અહીંયા પણ મળવાનો છે. પરંતુ મેં ફરી પાછું તમને વાત કરું કે આ SI એકમ નથી. SI એકમ તો વોલ્ટ તરીકે આપણે મેળવવાનું છે. એટલે મતલબ કે આમાંથી જ આપણે તો કે ભાઈ જો વાહક તારના ઓકે આપણે અહીંયા લખીએ જો અહીંયા ધારો કે આપણે એક વાહક તાર છે. હવે વાહક તારનો એક બિંદુ A અને B બિંદુ આ A આ B. હવે અહીંયા 1 કુલમ જેટલો વિદ્યુતભાર છે એને મારે B બિંદુ સુધી લાવવા માટે જો ધારો કે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય 1 કુલમ વિદ્યુતભારને A બિંદુથી B બિંદુ સુધી લાવવા માટે જો 1 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો આ બંને બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો થશે? તો કે જે V મળતા હતા કારણ કે આ છે Q છે કેપિટલ સ્મોલ તમે લઈ શકો અહીંયા છે W તમારી પાસે સૂત્ર છે V બરાબર W સિગ્મા Q. તો બરાબર કાર્ય છે 1 જૂલ ના સિગ્મા 1 કુલમ બરાબર તો અહીંયા શું થશે 1 વોલ્ટ. આ 1 વોલ્ટ તો વોલ્ટની વ્યાખ્યા આપણે આ રીતે મળે કે ભાઈ એક બિંદુથી બીજા બિંદુ સુધી 1 કુલમ વિદ્યુતભારને લઈ જવા માટે જો 1 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો તે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે તેમ કહેવાય. તો અહીંયા સુધી આપણે આ વસ્તુની કમ્પ્લીટ કરી ગયા હતા અને તમને લાસ્ટમાં મેં એ પણ વાત કરી હતી કે અમુક પ્રશ્નો એવા હશે કે જે સરળ પ્રશ્નો છે પરંતુ છતાં પણ ઘણી વખત આપણે ડિક્લેર કરતા હોય અને એ વસ્તુ ક્યાંક ને ક્યાંક પ્રશ્ન સ્વરૂપે પૂછાઈ જતી હોય. જેમ કે મેં તમને બે વસ્તુ કીધેલી હતી કે વિદ્યુત પ્રવાહના સંદર્ભમાં એક અહીંયા વિદ્યુત સ્થિતિમાન એટલે કે પોટેન્શિયલ માટે વિદ્યુત પ્રવાહને માપવા માટે એમીટરનો ઉપયોગ થાય છે અને વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માપવા માટે વોલ્ટામીટરનો ઉપયોગ થાય છે. આ મગજમાં રાખજો કારણ કે આ ખાલી જગ્યાને MCQમાં આવા પ્રશ્નો ક્યાંક ને ક્યાંક પૂછાય છે. બહુ સરળ લાગે છે આવા પ્રશ્નો આપણને પણ ઘણી વખત ક્યાંક ને ક્યાંક આપણે ભૂલ કરી જતા હોય. એટલે આવું લાસ્ટમાં જે આપેલું કોઈ એકમો વ્યાખ્યા અને સૂત્ર લાસ્ટમાં જે કંઈ પણ સામાન્ય બાબતો હોય એ પણ મગજમાં રાખવું. હવે આપણે થોડાક ઇન્ટેક્સ પ્રશ્નો તરફ જઈએ તેથી થોડાક બાકી હતા. સૌથી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ થિંગ અહીંયા એ છે મેં તમને પહેલાં પણ વાત કરેલી હતી કે ભાઈ ઇન્ટેક્સ પ્રશ્નોત્તર બોર્ડની એક્ઝામ માટે કોઈ પણ એક્ઝામ માટે મોસ્ટ IMP હોય કારણ કે સ્વાધ્યાયના પ્રશ્નોના પ્રશ્નો બહુ ઇમ્પોર્ટન્ટ છે. તો આપણે કોઈ જાજો સમય નથી બગાડતા ડાયરેક્ટ પ્રશ્ન જ લઈ લો કે વાહકના બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખતા ઉપકરણનું નામ જણાવો. હવે જો અહીંયા એકદમ સરળ વસ્તુ લાગે હમણાં કે સાહેબ બોલી ગયા છે કે ભાઈ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત માટે સાધન વપરાય તો વોલ્ટામીટર છે આખો વિચિન પણ પ્રશ્ન સમજવાનો છે.
તો વાહકના બે છેડા વચ્ચે એટલે કે આ એક પરિપથ હોય, ધારો કે આ શું છે આપણે તમને વાત કરવાનો છું. અહીં એક સ્વિચ છે, ધારો વોલ્ટમીટર પણ લગાડ દઉં અહીંયા. આ બેટરી છે. હવે તમારા મગજમાં એમ હતું કે ભાઈ વાહકના બે છેડા વચ્ચે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત, એટલે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત આવતો હોય એટલે આપણે અહીંયા વોલ્ટામીટરને સાઇન કરી દઈએ ભાઈ 100% એ જ હોય, પરંતુ અહીંયા શબ્દ રાખ્યો છે પાછળ કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખતા સાધન. તો જાળવે કોણ? જ્યારે આ પ્રકારનો પરિપથ એમને હોય, જ્યારે બેટરી હોત જ નહીં, તો વિદ્યુતનું વહન થવાની કોઈ સંભાવના હતી જ નહીં. વિદ્યુતનું વહન ક્યારે થાય કે જ્યારે ડિફરન્સ ઉત્પન્ન કરો, પણ ડિફરન્સ કોણ ઉત્પન્ન કરે? તો બેટરી. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાળવી રાખતું સાધન કે જે ઉપકરણ છે એ છે બેટરી. એટલે કે જેને આપણે કહીએ છીએ સામાન્ય ભાષામાં કોષ પણ કહીએ છીએ. બેટરી તમે જે કહો તો આ શબ્દ આવશે, વિદ્યુત કોષ. પોટેન્શિયલ ડિફરન્સ જાળવી રાખતા, તો માપનનું કાર્ય કરે કે અહીંયાના આ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કેટલો છે એ આપણે જાણકારી આપી છે. પણ એ આ આખા સમગ્ર પરિપથની અંદર વિદ્યુતનું વહન જો ચાલુ રાખવું હોય તો આપણે ફોર્સ આપવો પડે ઇલેક્ટ્રોનને, અને ફોર્સ કોણ આપે? તો કે બેટરી આપે. એટલે કે વિદ્યુત સ્થિતિમાનનો બે છેડા વચ્ચેનો ડિફરન્સ જાળવી રાખતું ઉપકરણ એટલે બેટરી હશે. ઓકે. ત્યાર પછી બીજો પ્રશ્ન કે બે બિંદુ વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ છે, તો તેનો અર્થ શું થાય? હવે બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત તમને 1 વોલ્ટ કહેવામાં આવે. ધારો કે અહીંયા આપણે આનું કહી દઈએ બે છેડા વચ્ચેનો વિદ્યુત સ્થિતિમાનનો તફાવત 1 વોલ્ટ. આ રીતે આપેલું છે. તો આનો મતલબ શું? તો મેં હમણાં તમને વ્યાખ્યા આપી વોલ્ટની કે ભાઈ બે છેડા વચ્ચે આપણે એમાં ડાયરેક્ટ કહીએ કે ભાઈ જ્યારે વાહક તારમાં કોઈ પણ એક બિંદુથી બીજા બિંદુ સુધી 1 કુલમ વિદ્યુત ભારને લઈ જવા માટે જો 1 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય, 1 કુલમ વિદ્યુત ભારને આગળ લઈ જવા માટે 1 જૂલ જેટલું કાર્ય કરવું પડતું હોય તો આને 1 વોલ્ટ વિદ્યુત સ્થિતિમાનનો તફાવત કહેવાય. એટલે બેટરીમાંથી 1 કુલમ જેટલો વિદ્યુત ભારનો જથ્થો અહીંયાથી અહીંયા પહોંચાડવા માટે જો 1 જૂલ જેટલું કાર્ય કરવું પડે એટલા માટે આ ડિફરન્સ બંને વચ્ચેનો 1 વોલ્ટ છે. હવે ત્યારબાદ આગળ જોઈએ તો કે 6 વોલ્ટની બેટરી તેમાંથી પસાર થતા દરેક 1 કુલમ વિદ્યુત ભારને કેટલી ઊર્જા આપે? 6 વોલ્ટની બેટરી છે, અહીં આપણે કહી દઈએ 6 વોલ્ટની બેટરી આપે અને 1 કુલમ વિદ્યુત ભારને અહીંયાથી પસાર કરવા માટે કેટલી ઊર્જાની રિક્વાયરમેન્ટ રહે? તો અમારી પાસે સૂત્ર આવું છે, V બરાબર W ના છેદમાં Q. તો વોલ્ટ તો આપેલા છે આપણે 6 વોલ્ટ. Q બરાબર V બરાબર 6 વોલ્ટ છે, Q બરાબર કેટલા? 1 કુલમ આપી દીધા. શોધવાનું શું છે? W. તો W ને સૂત્રનો પ્રસ્તાવ બનાવીએ આપણે. તો બરાબર V * Q થશે. તો V બરાબર કેટલા? 6 વોલ્ટ એટલે ગુણ્યા 1 કુલમ થશે અહીંયા. તો બરાબર 6 જૂલ થઈ ગયા ડાયરેક્ટલી. તો 6 જૂલ જેટલું કાર્ય કરવું પડશે. સિમ્પલ વાત થઈ ગઈ. એટલે આ રીતે આપણે આગળ વધી શકીએ આની અંદર. ત્યારબાદ હવે ઇન્ટરેસ્ટ પ્રશ્ન પૂરા થઈ ગયા. પણ વિદ્યુત પરિપથની રેખાકૃતિ એટલે તેમાં વપરાતા ઘટકો ક્યાં ક્યાં હોય અને ઘટકોની સંજ્ઞાઓ કેવી હોય. રોજિંદા જીવનમાં આપણે પરિપથો આપેલા હોય કે જે સર્કિટ જેને કહીએ છીએ આપણે, તો એની અંદર ઘણા બધા પ્રકારના અવરોધ, ટ્રાન્ઝિસ્ટર, ઘણા બધા બેટરી, વોલ્ટામીટર, એમાં કદાચ ક્યાંકનો ઉપયોગ કરતા હોય આપણે, ક્યાંક એમીટર ઉપયોગ કરતા હોય, વાહકતા જોડાણ આપેલા હોય અલગ અલગ. પણ એ વાસ્તવિક સ્થિતિ કરતાં અહીંયા સંજ્ઞા આપેલી છે. ભાઈ એ પરિપથો આપણે દર વખતે બદલી ન શકીએ. મોબાઈલની બેટરી હોય કે કોઈ લેપટોપની બેટરી અથવા કોઈ પણ એના સર્કિટ હોય તો સર્કિટ આપણે ડાયરેક્ટ આ બેઉ અહીંયા પ્રતિરૂપી ન આપી શકીએ. તો એની એક સંજ્ઞાઓ ફિક્સ કરી. એ સંજ્ઞાઓ કેવી કરી? તો કે જોઈએ આપણે એક વસ્તુ સાધન અથવા આપણે ઉપકરણ અને આ એની સંજ્ઞા. તો પહેલી જ વાત આવશે બેટરી. બેટરીને દર્શાવવા માટે આપણે સંજ્ઞા આ રીતે ઉપયોગમાં લઈએ છીએ.
આ પ્લસ થશે, આ માઇનસ થશે. તો બેટરીનું જોડાણ પણ હોય, અથવા આપણે કહી શકીએ ચલિત બેટરી. બેટરીનું જોડાણ ચલિત બેટરી, તો બેટરીનું જોડાણ આ રીતે બતાવવામાં આવે. આ રીતે ઘણી વખત આપણે એમ પણ કહી શકીએ કે ચલિત બેટરી એટલે કે એક એવી બેટરી કે જે એવું ઉપકરણ આવે કે તમે તમારા એક કન્ડિશન મુજબ તમે વોલ્ટેજનો ડિફરન્સ લઈ શકો. એમાં તમારે 5 વોલ્ટ જોતા, 6 વોલ્ટ જોતા, 3 વોલ્ટ જોતા, એની એક ક્ષમતા હોય એ મુજબ તમે વોલ્ટેજમાં ફેરફાર કરી શકો. એને ચલિત બેટરી કહેવાય. તો એની સંજ્ઞા આ રીતે દર્શાવે, પ્લસ માઇનસ, અને આ રીતે એરો બતાવવાનો. આ ચલિત બેટરી છે. ત્યારબાદ આવે છે અવરોધ. રેઝિસ્ટન્સ કહે છે આપણે. જ્યારે પ્રવાહ ખૂબ વધી જતો હોય તો પ્રવાહને રોકવા માટે અવરોધનો ઉપયોગ થાય છે. તો અવરોધની સંજ્ઞા આવી જાય. પણ અવરોધ ચલિત હોય છે કે તમારે અવરોધમાં વધઘટ કરવી હોય, ચલિત અવરોધ અથવા એને કહેવાય રિહોસ્ટેટ, ઉપકરણનું નામ છે. અહીંયા આપણે સીધી સાદી સંજ્ઞા બતાવવાની છે. આવી પછી તારનું જોડાણ, તો સીધી જ વાત છે. તાર અહીંયાથી આ જતો હતો, એને અહીં આપણે જોડી દીધો, તો તારનું જોડાણ છે. પછી ઉપરથી તાર પસાર કરવો, તો આ તાર છે, વાહક વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય, પણ આપણે એની કોઈ કનેક્શન નથી રાખવું, એટલા માટે તાર ઉપરથી ત્યાં પસાર થયો. મતલબ એવો થયો કે આ એક વાહક તાર છે, વાહકતાની ઉપરથી એક વાહક તાર પસાર થયો, જે બે વચ્ચે કંઈ કનેક્શન નથી, પણ તો આની ઉપરથી પસાર કરવો પડે એમ હતું, કારણ કે બીજે ક્યાંક એક છેડે જોડવાનો હોય. આ બે જોડવાની જોડાણવાળી વાત આવી છે કે ભાઈ એક વાહક તાર આવી જશે, એને આપણે અહીંયા જોડી દો બાજુમાંથી, એટલે કનેક્શન ત્રણેયમાં ગોઠવાઈ ગયું. પ્રવાહ અહીંયાથી આમ જતો તો હવે થોડોક આમાં પણ જવાનો છે. પરંતુ જ્યારે એની ઉપરથી પસાર કરવાનો હોય ત્યારે બેને કોઈ લાગતું વળગતું નથી. ઘણા બધા વાહક તાર આવી રીતે જતા હોય છે. તો આ રીતે થઈ ગયું. પછી આવે છે વોલ્ટામીટર. તો સંજ્ઞા સિમ્પલ છે, V કરતી આ રીતે પ્લસ માઇનસ. પછી આવે છે એમીટર. આમાં એ કરો પ્લસ માઇનસ. અને લાસ્ટમાં એક આવે છે ગેલ્વેનોમીટર. વિદ્યુત પ્રવાહની હાજરી અને તેની દિશા બતાવતું એક સાધન છે, જે તમારા બુકમાં કદાચ નથી આપેલું. વિદ્યુત પ્રવાહની હાજરી અને દિશા કઈ તરફ વિદ્યુત પ્રવાહ જતો હોય એ જાણવા માટે આનો ઉપયોગ થાય છે, ગેલ્વેનોમીટરનો. એ મીટર તમને ખબર જ છે, વિદ્યુત પ્રવાહ અને વોલ્ટામીટર છે, વિદ્યુત સ્થિતિમાનનો તફાવત જાણવા માટે ઉપયોગ થાય છે. તો મતલબ કે અહીંયા મૂળ મુદ્દો આપણા જે બે આવેલા છે એમાં પહેલી વસ્તુ આપણે વાત કરી ગયા કે ભાઈ જે પ્રશ્નો હતા ઇન્ટેક્સ પ્રશ્નો પર, અને બાકીનો એક આ જે એમસીક્યુમાં અથવા ખાલી જગ્યામાં ક્યાંક આની સંજ્ઞા પૂછાઈ શકે એમાં કોઈ પણ, તમારે થોડી યાદ રાખવી પડશે એટલી વસ્તુ. બાકી હવે પછી આપણે ઓમના નિયમથી સ્ટાર્ટ કરશું. આજે આપણે અહીંયાથી જ રાખશું. થેન્ક યુ.